નમસ્કાર મિત્રો, જય જયદીપ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 12 ગુજરાતી વિષયનું પ્રકરણ 1 અખિલ બ્રહ્માંડમાં તેના પરીક્ષાલક્ષી પ્રશ્નો અને તેના ઉત્તરોની સંપૂર્ણ સમજૂતી મેળવવાના છીએ. જો તમને આ વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો. ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન દબાવી દેજો, જેથી આગળના ચેપ્ટરના વિડીયો પણ તમને સૌથી પહેલાં મળતા રહે. તમારા બીજા મિત્રો સાથે આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં, જેથી તેમને પણ આ વિડીયોનો લાભ મળે. તો ચાલો વધુ સમય બગાડ્યા વગર અખિલ બ્રહ્માંડમાં તેના પ્રશ્નોત્તરીની શરૂઆત કરીએ. પહેલું ચેપ્ટર છે અખિલ બ્રહ્માંડમાં. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. તેમાં પહેલો ક્વેશ્ચન છે, અખિલ બ્રહ્માંડમાં પદમાં નરસિંહ મહેતા પરમ તત્વને શી રીતે સમજાવે છે? અથવા અખિલ બ્રહ્માંડમાં પદનો કેન્દ્રવર્તી વિચાર સ્પષ્ટ કરો. અથવા અખિલ બ્રહ્માંડમાં કાવ્યમાં નરસિંહ મહેતા પરમાત્માની સર્વવ્યાપકતા શી રીતે સમજાવે છે તે વિગતે સમજાવો. તેનો ઉત્તર છે, અખિલ બ્રહ્માંડમાં પદમાં પરમ તત્વને સમજાવતા નરસિંહ મહેતા કહે છે કે સમગ્ર બ્રહ્માંડમાં એક શ્રી હરિ જ સર્વવ્યાપી છે, પરંતુ સૌને એ જુદા જુદા રૂપે દેખાય છે. કવિ કહે છે કે હે ભૂધરા, એટલે કે હે કૃષ્ણ, તું સર્વવ્યાપી છે. જેમ કે પવન તું છે, પાણી તું છે, ભૂમિ તું છે, તું જ આકાશમાં વૃક્ષ થઈને વિસ્તરી રહ્યો છે. તે આવી રસમય વિવિધ રચના કરી છે. એ જ આશયે તું શિવમાંથી જીવ થયો છે. વેદ એમ કહે છે કે કનક અને કુંડળ એ બેમાં કોઈ ફરક નથી. કનક એટલે કે સોનામાંથી અનેક ઘાટના અલંકાર બનાવીએ, પણ એ દરેક ઘાટમાં સોનું જ હોય છે. આ વાતને શ્રુતિ અને સ્મૃતિ પણ સાક્ષી પૂરી છે. પણ પરમાત્મા વિશે વાત કરતા ગ્રંથોએ ગરબડ કરી છે, મૂળ વાત કરી નથી. પરિણામે જેને જે ગમે તેને જ પૂજે છે. મન, વચન અને કર્મથી એને જ સત્ય માની લે છે. પરંતુ કવિ નરસિંહ મહેતા કહે છે, વૃક્ષમાં બીજ તું અને બીજમાં વૃક્ષ પણ તું છે. એ બેમાં ભેદ છે, છતાં એની ભેદ રહિત સ્થિતિ અહીં રજૂ કરી છે. અંતમાં નરસિંહ મહેતા સૌને કહે છે, સત્ય તો એ છે કે મનથી શોધ કરતાં સમજાયું કે પ્રીત કરવાથી જ પરમાત્મા પ્રગટ થશે. પરમાત્માનો સાક્ષાત અનુભવ કેવળ પ્રેમ ભક્તિથી જ થઈ શકે છે. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના 4-5 વાક્યોમાં ઉત્તર લખો. તેમાં પહેલો ક્વેશ્ચન, પરમાત્મા પૃથ્વી પર કયા સ્વરૂપે રહેલા છે? તેનો જવાબ છે, પરમાત્મા તાત્વિક દૃષ્ટિએ એક જ છે. એક સત વિપ્રા બહુધા વદંતી, છતાં પૃથ્વી ઉપર જુદા જુદા સ્વરૂપે અનંત ભાસે છે. આપણા દેહમાં તે દેવરૂપે છે, તત્વમાં તેજ રૂપે છે, શૂન્યમાં શબ્દ રૂપે છે. પૃથ્વી ઉપર પવન, પાણી તેમજ ભૂમિ રૂપે અલગ અલગ દેખાતો પરમાત્મા એક જ તત્વ રૂપે વ્યાપી રહેલો છે. બીજો પ્રશ્ન, સોનું તો આખરે સોનું જ છે, એવું શાથી કહી શકાય? ઉત્તર, સોનામાંથી અનેક ઘાટના ઘરેણાં બને છે. એ જુદા જુદા ઘાટના ઘરેણાંને જુદા જુદા નામ આપવામાં આવે છે, જેમ કે વીંટી, પોચી, બંગડી, માથાની પીન, ચીપિયો, પેન્ડન્ટ, ચેન, નેકલેસ, બાજુબંધ, પગના વિંછિયા, કડલા, પાયલ, ચૂડો વગેરે. પણ આખરે તો એ સોનાના જ રૂપ છે. એ પરથી કહી શકાય કે સોનું તો આખરે સોનું જ છે. પ્રશ્ન નંબર 3. બીજ અને વૃક્ષનો કાર્યકાળ સંબંધ સ્પષ્ટ કરો. તેનો ઉત્તર, કારણ વગર કાર્ય સંભવી શકે નહીં. જેમ બીજ એક કારણ છે તો વૃક્ષ એ કાર્ય છે. બીજને ધરતીમાં રોપીએ તો જ થડ, ડાળ, પાંદડા, ફળ, ફૂલ વગેરેથી વૃક્ષનો વિસ્તાર થઈ શકે, અર્થાત વૃક્ષનું વિસ્તારરૂપી કાર્ય સંભવી શકે. વૃક્ષ માટે બીજ હોવું જરૂરી છે અને બીજ હોય તો જ વૃક્ષ સંભવી શકે. આમ બીજ અને વૃક્ષ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. તો
તો વિદ્યાર્થી મિત્રો, આ હતા પ્રકરણ 1 અખિલ બ્રહ્માંડમાંના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ અને તેના જવાબો. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને બીજા પ્રકરણના પણ આવા વિડીયો જોઈતા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.